અમરેલી જિલ્લા અંધજન પ્રગતિ મંડળ તેમજ સ્મશાન કમિટી ટ્રસ્ટ સંચાલિત માનસિક વિકાસ કેન્દ્ર મંદ બુદ્ધિની છાત્રાલય અને ટ્રેનિંગ સ્કૂલ આ બંનેમાં અંધશાળામાં અત્રે 35 થી 36 વિદ્યાર્થીઓ રહી અને અભ્યાસ કરે છે અને એમને સ્કૂલ તરફથી નિઃશુલ્ક રાખવામાં આવે છે અને એમને સંગીતનો વિષય એમનો પ્રથમ હોય છે એટલે સંગીત શીખવાડવામાં આવે છે. પછી રિવાઇન્ડિંગ એટલે મોટર રિવાઇન્ડિંગનું કામ કરાવવામાં આવે છે. રેકેટ ને એવું બધું જે રમતા હોય છે એમના જે જાળી હોય છે એ જાળી અમે એ રીતે ફિટિંગ કરવાના હોય છે. આસનિયા બનાવે છે, ટુવાલ બનાવે છે, બુક બાઇડિંગ કરે છે અને પ્લસ આ બધામાંથી પણ અમે એને વિશેષ રીતે કે કદાચ આ બધી વસ્તુમાં એ ન કરી શકે તો મસાજ કેન્દ્ર શરૂ કરી અને એને મસાજનું કામ પણ શીખડાવીએ છીએ. 3 વર્ષ સરકારના નિયમો અનુસાર અમે એને રાખી શકીએ છીએ અને 3 વર્ષ બાદ અમે એને બીજા ક્ષેત્રમાં મોકલી અને આગળ વધારીએ છીએ. ગૌરવની વાત મને એ છે કે આ સંસ્થા 52 વર્ષથી છે અને 52 વર્ષમાં અમે 275 વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ જોબ અપાવી છે અને એનો મને ગૌરવ છે. અને સાથોસાથ આજે અમે એક સપ્તાહમાં અહીંયા આવેલા એમાં મુંબઈ ગોરેગાંવ જયશ્રીબેન વિજયભાઈ ગાંધી તરફથી એના 37 વર્ષના લગ્નના જીવન પૂર્ણ કરી 38માં મંગલ પ્રવેશ કરે છે. 38 વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ત્યારે અમારું એક મુંબઈમાં અભિયાન ચલાવનાર અમારી બંને સંસ્થા વતી અભિયાન ચલાવનાર મુકેશભાઈ મહેતા, દીપકભાઈ પારેખ અને અતુલભાઈ પારેખ દ્વારા અમને આપણી ભરતભાઈ પારેખ દ્વારા એ અભિયાનમાં એમણે આજે 8,000 રૂપિયાની રકમ અત્રે લખાવી છે. તો એને આપણે તાલીઓથી વધાવી લઈએ. તો મંદબુદ્ધિના છાત્રાલયમાં અત્રે અમારે 5 દીકરીઓને કાયમ માટે રાખવામાં આવ્યા છે. ભવિષ્યમાં 10-15 દીકરીઓને રાખશું આ નવા વેકેશન ખુલશે ત્યારે. અને 20 છોકરાઓને છોકરીઓને એમના ઘરેથી અમરેલી વિસ્તારમાંથી લઈ આવી અને એને ભણાવવામાં એટલે એને બીએડ ન કરવાનો એ સારી રીતે સમાજમાં રહી શકે એવો પ્રયત્ન કરીએ છીએ. તો આ માટે ખરેખર જયશ્રીબેનને વિજયભાઈને પ્રથમ તિથિ આપવા માટે હું એને ખરેખર એની મનોકામના અમારા મંદબુદ્ધિના બાળકો અને અંધશાળાના વિદ્યાર્થીઓના આશીષ સાથે એની મનોકામના પૂર્ણ કરે એવી ઠાકોરજીને પ્રાર્થના કરીએ. અને સાથોસાથ આ અભિયાન મેળવનાર મુકેશભાઈ, દીપકભાઈ અને ભરતભાઈનો હું અંતઃકરણપૂર્વક એમના આશીષ સાથે એક આભારની લાગણી વ્યક્ત કરું છું. અમારી બાજુમાં જ અમારા જ ગામના વતની અને આ પણ અમરેલીનો જ પ્રસંગ છે એવા નીતિનભાઈને હું વિનંતી કરું છું કે તેઓ અત્રે આ કથા વિશે અને થોડુંક આ વિશે કહેશે. તો નીતિનભાઈને વિનંતી કરું છું. અમારા માતૃશ્રી